ભર ઉનાળે બનાસ નદીમાં નવા નીર, કેનાલ તૂટતા સર્જાયા કભી ખુશી કભી ગમ જેવા દ્રશ્યો। બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં ભર ઉનાળામાં બનાસ નદીમાં અચાનક પાણી આવતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। નદી લાંબા સમય પછી ફરી જીવંત દેખાતા આજુબાજુના ગામોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ખુશી સાથે મુશ્કેલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાસણાથી ગઢગોરિયા જતો માર્ગ પાણીથી વિખેરાઈ જતા સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। માહિતી મુજબ દાંતીવાડા ડેમની પાળ નજીક મુખ્ય કેનાલમાં અંદાજે 40 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું હતું। આ ગાબડાના કારણે કેનાલ મારફતે જતું પાણી સીધું બનાસ નદીમાં વહી ગયું, જેના પરિણામે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ શરૂ થયો। ભર ઉનાળે બનાસ નદીમાં પાણી આવતા લોકો ખુશ તો થયા, પરંતુ તંત્રની ઘોર બેદરકારી પણ બહાર આવી છે। હાલમાં દાંતીવાડા ડેમ અને જળ સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા મુખ્ય કેનાલના રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।